નથી તું ખાલી હું ખાલી કુકડા બાકડા મારી એક બાકી તને ધર્મ ની ભાઈ મેં કુકડા બાકડા મારવા વાળા નથી તો હું અમને પાછું ખરાબ બોલીશ તો તમને પાછું ખરાબ લાગી જશે તો મારું રેકોર્ડિંગ તમે નહીં યુટ્યુબ માં સડે કોઈ એટલે મને ખરાબ માં લઈ જવામાં મને બાકી બીજી વાત તમે કરો તો સારું છે ન કરે તમને કોણ બોલવાનું કે હા બળે એ મુસુ રાખ્યા બારવટિયા નો બનાય અને કઈ બંદૂક રાખ્યા બાપુ નો થવાય ઈ તો એમાં ઘટે નહીં હવે ખાલી ભલામણ છે એમાં તો જયારે મામલો મેદાને સડે તેથી સુરવીલો ના પાણી મપાય કે હવે તો મામલો મેદાને સડ્યો બાકી તે ત્યાં લગે તો બધી વાત થાય એમાં જયારે ઢીંગાણું થાય ને તેથી ખબર પડે કે હવે મરદ ના પાણી મપાણા એમ હા પણ કોલસા કાળા હું દેવી પૂજક જ છું દેવી પૂજક રહેવાનો યાર એમાંથી થોડો હું બીજો વરણ બનવાનો યાર તમે બનો અત્યારે દરબાર ને બરબાર હું ન બનું તમે બનો દરબાર ને બરબાર તો ભલામણા એક લોહી દેવી પૂજક એટલે દેવી પૂજક એમાં હવે તું ધર્મ ની વાતો કરે તો આપણે હિન્દુ ધર્મ ની વાત કર્યા તું કેદું નો ફાકા મારે બહુ બોલો બોલો ધર્મ ની વાત કરે ભગવાન બોલો ફરમાવો ફરમાવો હાલ માતાજી ની વાત કરી મેલડી ની વાત કરી મેલડી ની ઉત્પત્તિ ક્યાં થઈ હાલ તું દેવી પૂજક છો ને મેલડી ની ઉત્પત્તિ ક્યાંથી એમ મેલડી ની ઉત્પત્તિ ને હું તમને વાત કરું તો તમે પાછા હમણાં પાસે મારી મેલડી ને ગાળો બોલો નથી કરો એટલે તમે એ વસ્તુ નહીં મારી મેલડી ના પેલા તો તમે ગુનેગાર છો એને માફી માંગી લો પેલા હાલ બાપા મેલડી કોની ઉત્પત્તિ શીખે મેલડી કોની થઈ એ નહીં એ તો મેલડી તો એક માં સીતા હતી એમાંથી માં મેલડી બનેલા છે મેલડી કોઈ ઉત્પન્ન નથી ખબર નથી જો સાંભળી લે તું હજી તું દેવી પૂજક છો તને ખબર નથી મેલડી એમાં નો આવું બધું અસલ નો થઈ જાય અસલ ગડડડ ફડડડ તારત નો થાય મારા ભાઈ વાત મનસુખભાઈ આમાં અસલ નો થઈ જાય અસલ કાય તમે એમ કહો કે અમે હુકવણી ખાઈ ગયા ફલાણું ખાઈ ગયા દાંતન કરી ગયા ફલાણું કરી ગયા પણ એવું સુલ્યા તમે એમ કહો કે અમે ખરિયા હોચ્યું ખાઈ ગયા ગાયો ને ભાઈઓ તો એવું પેલા સુધરાય ખુદ ને સુધરાય પછી દેવર ને કેવા આવો ઈ સેડાઈ જાત માં તો જઈને ઉભું રહી બાકી ભાઈ દેવી પૂજક કોઈ દી જાત માં એક જ રે તમે કહો કે હું દલબાર બોલું દેહુલ ક્યાં છો એટલે હું થોડો દરબાર ના પેટ નો થાવ એમ હું દેવર તારી પટી હું થોડો દરબાર ના પેલો તમે ચાવે મને એમ કહેતા કે હું દલિત નથી તમે કે ઘડી રાઠોડ છો ઘડી રાવડી રાઠોડ છો ઘડી રાણો છો ભલાણો તું છો કોણ હા ભાઈ તું દલિત નો બની કેમ કે તારી ભાષા ઓલ્યા કાકા એક થઈ જાય અમારે ઈ જ રહેવું અમારે એવું જ રહેવું છે કોણી હા ભાઈ તારી અરે 20 મિનિટ વાત ઓળખી નો હોય કો તારી માતાજી તને કીધું ને દેવું રવા દે દેવી ને પૂછ મનસુખ ગોવિંદે ફોન કર્યો છે એ નીકળી જ પડ્યા છો કાઈ ખબર નહીં પણ મોટો રાવણ ફોન કરે તો એમાં મારે શું ફેર પડે ઓલા દરબાર ઓલા હું મને શું કહે છે ઓલા દરબાર તમે મનસુખભાઈ લાન માં લ્યો તો જ બકે લીંડી વેરાઈ જાય લીંડી ભાઈ તો મેં છે કે મને બીક એટલે કાઈ ને ફોન કર્યા મેં એક કે ઉપાડ્યો નહીં માધો લીંડા એલા પરમાર હમુ કોઈનું કાઈ ન આવે ઓ ભાઈ લીંડા વેરાઈ ગયા તું એલા લીંડા તો તમારા વેરાઈ દો મારું કાઈ ન ઉખડી જાય મારું કાઈ ન તૂટી જાય તારો ડોહો મનસુખ જ બોલતો તો હું મનસુખ તારો ડોહો દેહુર બોલું દેહુર ડો એ પોગી દો નકર હમણે ચાય પાછું પોકશે બોલતા હતા રજપૂત થઈને બોલતા તો બાપુ એરે વાત મારો હું ગાળું બોલે તો પાછું તમારી યુટ્યુબ માં નહીં સડાય વેકો પાછું ઈ ધ્યાન રાખજો હું છે હા તમે ડોહે ન જાઓ એટલે આવા તોય તું અને હુવાઈ ગયો ને ગઢિયું ને હુવાઈ ગયો આપણે બે લડો તમ તારે બહરાટી બોલા બાકા ઝીકી બાકા મોરે મોરો વયાવો તમ તારે ઈ કરો હવે તારા ઘરે ટટડિયું નથી હારું કુકડા ને ટાટા પણ તમે ઓલા દેવાજભાઈ ખવડ કે એની જેમ સમજો તમે લાળીઓ માથે હવે દણેકુ ના દેવાની રેવાજો દણેકુ ડાલા માથા દે ગમે એમ તો તમે લાળીઓ માં રૂડા લાગો એમ આરતી કરીને સુલ્યા કરો કરવાની હોય દેવાજ ખાવડ ના હાંભળે કાઈ તું દેવાજ ખાવડ નો બની જાય કાઈ રાજા ની વાતો હાંભળે તું રાજા નો બની જાય ઢાંઢા વેસવાના હોય ન્યા કાઈ તું ઠંડા ભલા માણા હું થોડો વેસું એમ નહીં તું અમારા ગઢિયા વેચીને વયા ગયા હવે છોકરા થોડા વેચે એ હા ભાઈ તું ને રામબાવળીમાં હું બાપુની કસેરી ફેરી છે તમે તેજી એમ કહેતા તમે મને નથી કહ્યું કે દેવર અમારા ગઢિયા જે કરીને ગયા અમારા બાકી મનસુખ ગોવિંદ સુટમુટમાં ફરે હવે બાકી ગઢિયા મારા કરીને ગયા એવું મારે નથી કહ્યું તો એમ હું થોડો મારા ગઢિયા જેવું કરું હું એક ગલત કરું ને બાપુ ફોર્ચ્યુનર માં હોય તારી પાસે હારું ટટડિયું નથી ફાકા હું અરે વિડિયો કોલ કરો કોઈ હવે મને હું તારા જદ્દી લાવી કોકની જદ્દી લાવી પ્રોગ્રામ કરી ગયો કોકની જદ્દી લાવી હવે હું બોલીશ તો પાછું કાઈ નહીં પેલું કસરત ચાલુ રાખજો પેટ થોડુંક આમ અંદર ગીરી જાય ઓલો પેટ વધી ગયું એને કસરત કરવાનું ચાલુ રાખો માઈ ગયું 4 વ્હીલ માં નકરું બેહાય નહીં કસરત ચાલુ રાખો પેટ સીધું થઈ જાય કેતો તો અમારા ઘરે બકરા બોલાઈ ગયા તઈ હમણાં બકરા અમારે હો હશે પણ ઓલું કસરત ચાલુ રાખો થોડો બડો નું કાક રાખજો હું તમને સલાહ દઉં એટલે આમ પેટ કાક અંદર બે જાય એટલે સારું પડે આમ દેખામાં વિડિયામાં ને ઈ બકરા જેવા અમે તો તેજ માથે બેહો ત્યારે આમ ઉભડક બેહો ઈ નો બેહવું પડે બકરા નીકળે ઓલા અંકિત ને કેજો કે મને ઘડીક તું ગાળો દે એટલે મારે પેટ બેટ સુધારું નામ સીધું કીધું એને કે દોડવા બોડવા જગ્યા એને કેજો મારા ભાઈ ઈ કોપી થાય
સ્ટેજ માં કરી બધો ઓડિયો બનાવીને મોકલજે ને, કે સ્ટેજ નો પ્રોગ્રામ તો મોકલજે. ઈ તારા પણ એ હું મેકલી કે તું કેવો લાગ ભલામણા ઉભડક થોડું બે આવી રીતે આમ એટલે આમ ભલામણા આવી જિંદગી મળે આટલા રૂપિયા દે આમ દોડી બોડીને પેટ અંદર આ જો હું રોજ કસરત કરું, રોજ દોડવા જાઉં, રોજ આમ બોડી ગર્લ પછી તો હાંડા ને ગોળીઓ ઉપાડલું મણ ની એમાં ઘટે નહીં. તારા બીજો ધંધો હું છે બકરા સારવાનું દોડવાનું, બીજું તું કઈ ન્યા કાંથી એ ધોઈ ને એમાં થોડું ઘટે. હું ક્યાં તમારી જેમ કોક ની જતું છું, હું ક્યાં કોક ની તમારી જેમ જતું છું. તારા દોડવાનું બકરા સારવા જવાનું એમાં ઘટે થોડું. તું કઈ ગાંધીનગર અમારા બકરા એક દિન એ ખાલી વરસ દિન 2.5-3 લાખ ની તો આવે જ દે છે. હવે તો એટલે જ કઉ છું ભાઈ, એ બકરાનો હિસાબ મારી યુટ્યુબ ની આવે કેટલી થઈ જાય નહીં તો લાખ રૂપિયા તો એ બધું 3.5 માં પડી જાય બધું. કેટલા થાય સાંભળજે, 20-50 કેટલા થાય? 20-50 કેટલા થાય? એ મને હું તો અભણ છું. તઈ શું સોટી પીડ્યો તો ઈ તો હું તને કઉ છું. હું અભણ છું એમ તો કઉ. હા તો ઈ તને કઉ છું, તે અમે ઈ નથી એમ કઉ છું. હા 20-50 કેટલા થાય? હવે હિસાબ કર્યા કરે. હવે તમે બકરા ગણ્યા કે હિસાબ કર્યા એટલે વાત પતી ગઈ. આ વાત છે 20-50 લાખ થાય. હા એમ વાત છે. જો હા ભાઈ વાહ વાહ દેવુર, તારી મેલડી ને જાજી ખમા હો બાબા. 20-50 1 લાખ. વાહ દેવુર પરમાર વાહ. એટલે 5-5 હજાર ને કહું. હા હું થયો 20-5 હજાર નું કહું પાછો 50 નહીં. 20-5 એટલે 1 લાખ થાય. એ હાચો જ છો. એ હિસાબ કરવા વાળા કરશે ને એમાં કોમેન્ટ મારશે. જો લાખ રૂપિયા થાય ગયા થાય. જો પેલા તો આને કાઢવા માટે કીધું ભાઈ હું થોડા તમારી મોર હાસુ બોલું તમને હું એમ કહું મારી મેલડી ક્યાં છે હું તમને આમું પાત્ર હોવું જોઈએ. એવું સાંભળી લે, આમું પાત્ર હોય એટલે એમાં મજા આવે. બાકી યાર એમાં એક આમ ને એક આમ એ નો મજા આવે. ભાઈ મારી વાત નો સાંભળી લે તું, તને ના ખબર હોય બક્કા એ સાંભળી લે, તને ના ખબર હોય આ ગોવિંદ ચક્રી પાનું કહેવાય ગમે ત્યાં લાગે અને એ તને ખબર ના રહે. પણ મારું પાનું બહુ મોટું છે, મારું પાનું ડેન્જર છે. ગમે ના લાગે આમ આમ ગમે ના સોટક જાય. તને કશું ના ખબર પડે ભાઈ. હા હાલો ને થોડો હું પોરો ખાવ, તમે આખો જઈ શું કરો કયો મને. ઇન્શાલ્લાહ સારો થઈ મજી ગાલ સુણી કે તું જોજી દેવી કે પૂછી કે જા પણ તું અકડો મજી ગાલ સુન કે દેવી પૂજક જો પાંજે કમ કરનો હોય તો જે બકરા ચારણ જાવે, તો જે ઢાંઢા વેચન જાવે, બાકી તું ગ્રામ પંચાયત સરપંચ ના બની ગઈ મગે ચડ્યા. તમે શું કર્યું? આંગળી મેં મજી કા ગાલ કરતું આ તો કર તું તો જો પણ તમે દેવર પરમાને ઓળખતા નથી કોણ છે ક્યાં હાલે. હા બળ આ તો કે ચાઈ કાલ હું વિડિયો કોલ કરી શેમાં બેઠો ઈ હું તમે ખાલી કરી બતાવીશ. એ તું દેવી કે પૂછી કે ના જે કજી ભાષામાં એમને કાલ હું વિડિયો કોલ કરું તમને હું શેમાં બેઠો હોય છે તમને દેખાડીશ. દેવર નું તમારે પન્નું લેવું છે ને, તમે એમ કેવો ઢાંઢા છે ફલાણો છે બકરા છે ફલાણો છે, પણ તમને હું કાલ વિડિયો કોલ કરી ઉપાડજો ખાલી કે દેવર ક્યાં છે હું તમને બતાવું. તો આ ક્રો જાતો તો કે તું આ સરપંચ નાય બનન જોઈએ, તું જે દેવી પૂજન જે તો જે એને બકરા ચારણ જાય, તું જે ઢાંઢા વેચન જાય. કે મને એક સમજ જો કે તમે જે આ બોલો છો ને ટેજ માથે જે બન કીજો ને સુધરી જાઓ. એમાં કાઈ ન ઘટે કાકા. એ ચાકરી એ તમે એમ ચાલુ રાખો, તમારી સમાજના તમને ગાળો દે છે. કેટલી ભાષામાં વાત કરવી એ મનસુખ ગોવિંદ ને પૂછવા પડે લ્યો. હા હા હજી તને નથી ખબર મારી એક તો કોપી કરીને દે કાકા, તું મારી એક તો કોપી કોપી કરીને અમારે દેવી પડે. તમારા સમાજ ના ઉપાડ અમારી લાગણી દુબાઈ, દેવું તારા લીધે અમારી લાગણી દુબાઈ. એટલે પણ લાગણી દુબાઈ મેં કીધું તમારો આ જો બોટીઓ હુકવણી બધી મેં કીધું ઓલા જુનાગઢ થી મેં કીધું જડી બુટીઓ આ જડી બુટીઓ ના મેં કીધું ટેજ માથે ફાંકા ફોજદારી કરે તો મેં કીધું આને સંભળાવું તમારી સમાજ ને કે શું બોલી રહ્યો. શહેર દેવી ના સમજો ખોટો બોલતો ખોટો થોડો હું બોલું. તને મારી મેલડી તને તારો નાચ તારો કાઢે તારું. અમે તને ખબર અમારી આ વાતમાં વાત કરી હોત તો અરે મારી મેલડી તારો નાચ કરે, પણ હું તને હાસુ કહું આપણી નાચમાં વખો પડ્યો દેવુર, મારી વાત સાંભળી લે. વખો તું પેલા કરી લે ને પછી તું મારી નાચ નો વખો ભરી લે અને હું મારા દેહ મલક ના નાચીલા ભેગા કરું પછી તું વખો ભરી દે. પછી હું તને કહું કે મેલડી ચાસી આવી. પછી હું તને કહું કે ચાસી મારી મેલડી ઉત્પન્ન થઈ. તારા ગામની બાજુમાં જેલ બાકી મારી મેલડી નો તે અપમાન કરેલો છે એટલે એ તો તને નહીં છોડે. બાકી એનો તો વખો ભરી લે. દેવી ને મોકલજે ને દેવી અરે વાતો કરી. બીજું કઈ ન બોલતા ને મનસુખ હારાવટ નહીં રહી. હા બોલે લે મેલડી અરે વાતો કરી લે. બીજું મેલડી વિશે હારા બીજું ન બોલતા ખરાબ ને કે હારાવટ નહીં રહી. એક તો હારું અત્યારે મગજ શાંત છે. તને તારો મગજ હારે કાલે ઓલ્યો બચારો આયર છે મારો ભાન ભૂલી ગયો, આજે તું ભાન ભૂલી ગયો. મનસુખ કાકા તારી અરે દેહુર પરમાર એ આયર ભૂલી જાય ભાન દેહુર પરમાર ન ભૂલે. હો ભાઈ રાજકોટ અમદાવાદ થી મનસુખ બાપુ ફોન કર્યો તને શું અમદાવાદ થી ફોન કર્યો તો હું હારો કેવો મનસુખભાઈ કે તમે દેહુર પરમાર ને ફોન કર્યો.
અલ્યા એ તો તને એટલે કર્યો તું છેદુનો અલ્યા કાઈ ના કાઈ ગપ્પા મારતો મારી દેવી મારો ફલાણો આ તમે મને એવું લાગ્યું મને દુઃખ થતું મારી વાત સાંભળો તમે મને દુઃખ થયું મને બહુ દુઃખ થયું મેં કીધું મારી યાર એને ઘણી વાત કરી પણ મારું રેકોર્ડિંગ કેમ નહીં ચડાવતી એમની યુટ્યુબ માં મેં કીધું આજ કાક મનસુખભાઈ થોડુંક ચડાવશે રેકોર્ડિંગ એમને આનંદ આવશે કે આજ એની યાર વાત કરીને તો આજ ફેલ મારી વાત નથી ગઈ એમ આજ તમને થઈ જતા હું રાજી થઈશ આમાં લખ્યું મનસુખભાઈ દેવી પૂજક ના દેહુરે દેવી પૂજક આપડા બે આપડા ઢાંઢાનો ધંધો કરી દેવો પણ હગા પછી થઈ જઈને જે કરીને પછી મિત્રતા કરી પણ પેલા મારી દેવી નો દંડ ભરવો પડે તમારે અલ્યા દેવી હારે સમજી લે તું જવા દે ને ઓલ્યા મારી મેલડી નો તમે અપમાન બહુ મારા સમાજ ની લાગણી દુભાવેલી છે મારા આખા સમાજ ની એટલે એ તો થોડા ભૂલવી ભલા માણા એલા દેવી હારે મારે સંબંધ હારો તું છોડી દે ને વાત ના એલા દેવી હારે અમે બે એમ છોડવી તો અમારી દેવી અમારા ભાગલે છે વહી જાય તો દેવી ને મોકલી દેજે અમે સમજી લેવું લે ઈ ભાઈ છે વહી જાય ઈ તો જદી દે ઈ તો પારખા એમાં ઘટે નહીં અમે દેવું હવે છે જવા દે અમે થઈએ ઈ તો હવે સમય આવે તેરી અમારી મેલડી તમારે હિસાબ લઈ છે એ તો પેડીએ તો ધરમ અમારી મેલોડી કોઈ દી આમ લાકડી લઈને મારવા નથી આવતી તો પેડીએ તો પેડીઓ નાશ ન થઈ જાય તો હા છે ને હા ભલે મેળી તો પરસો દેતી દે આજ તને મનસુખ ગોવિંદે પરસો દીધો ખબર ન પણ